શું આપી છે? ચલો કોણ કહે છે પહેલી ક્લાસ કંટ્રોલ કરવાની ગીતામાં શું લખેલું છે? જયદીપભાઈ. હા યસ યસ. 30 સેકન્ડ મહત્વની હોય છે પહેલી 30 સેકન્ડ આ વાતો કરતા છે. હવે તમારી એન્ટ્રીથી જ તમારું ઇમ્પ્રેશન પડી જશે કે હવે તમે કેવા ટીચર છો. ફિઝિક્સ વાળા જે વેબ સિરીઝ આવી હતી એમાં એ બિચારો પહેલી વાર ક્લાસરૂમમાં ગયો અને છોકરાને હેરાન કરી શું કરીને ક્યાં હેરાન કરીને ક્યાં હેરાન પરેશાન થઈ ગયો. અને છોકરાઓ તો આ તો ઠીક છે ટમેટાને એવું હોય ને ટમેટાને એવું મારે ફરજમાં તો બધું એવા ખાતે હું આનું કોઈ ગીત ગાતું હોય તો બધા આવા જાય ઘણા ચકલા રાખે. તો ક્લાસ કંટ્રોલ કરવાની પહેલી રીત જે છે હલો એ તમે જ્યાંથી એન્ટર કરો ને એ 30 સેકન્ડ બહુ મહત્વની હોય છે. અને ત્યારે તમે બાળકોની સાથે કેવી રીતે રહેશો. જેવા આવ્યા એટલે હવે તમે કંઈક એટલે ક્લાસ કંટ્રોલમાં જ્યારે તમે એન્ટર કરો અંદર ત્યારે પહેલી 30 સેકન્ડ તમે શું કરો છો? ચાલો એની આપણે કેમ કે એ સૌથી મહત્વની છે ક્લાસ કંટ્રોલ. પહેલી 30 મિનિટ 30 સેકન્ડ સોરી 30 સેકન્ડ. જયદીપભાઈ તમે શું કરો છો એન્ટર કરીને? જ્યારે એન્ટર થાવ એટલે જનરલી થાય કેવું કે આપણા પાસે અઠવાડિયાનો પહેલા ટાઈમ હોય ને એટલે અમે મહિનો દીનો આ માધ્યમિકમાં આવો પ્રયોગ કરીએ છીએ. એટલે મહિના દીની અંદર અમે એવું કરીએ કે બધા બાળકોનું અલગ અલગ શિક્ષકોને વહેંચ્યા હોય ઓબ્ઝર્વેશન કરે કે ભાઈ કોણ તમને લાગે છે, અથવા જૂના શિક્ષકોને રિવ્યૂ લઈએ. માનો કે અત્યારે 9માની બેચ આવી તો કિશનભાઈ કસિયા પછી જયદીપ સાહેબ એની હારે અમારે અત્યારથી ચર્ચા શરૂ છે કે ભાઈ કોણ સ્ટુડન્ટ એવો છે કે જે ક્લાસની અંદર આવી બધી વાતો કરે છે, ક્લાસનો માહોલ આવું કરે છે. તો અમે પહેલેથી જ એની બેઠક વ્યવસ્થા એવી કરી નાખી જેથી એને ક્યાંય બાજુથી છેડા જ ન પડે. બરાબર? એટલે ત્યાંથી જ તે આપણો જે ક્લાસનો જે માહોલ છે ને એ પહેલેથી જ વ્યવસ્થિત થઈ જાય. એટલે બેઠક વ્યવસ્થા પ્લસ આમાં જ્યારે લખીએ છીએ ત્યારે એને કંઈક એક્ટિવિટી પ્લસ જ્યારે એન્ટર થાય છે ત્યારે બોલતા બોલતા કેમ છો બધા મજામાં, કંઈક નારો લગાવતો લગતા ક્યાં દે યાર સબ દે યાર આ રમતથી શરૂ કરીએ. એટલે આવું આવું અને ક્યારેક ગીતે ગાવશું જેનાથી થાય છે. વાહ બહુ સરસ. જયદીપભાઈ તો બહુ સરસ વાત કરી જયદીપભાઈ. જયદીપભાઈનો ક્લાસ કંટ્રોલ બહુ સારો છે. કોઈ ફ્રી હોય અને ક્લાસમાં બેસવાય જવાય. હું ઘણાના ક્લાસમાં જતો બેસવા અને તમારા ક્લાસમાં લગભગ બધાના ક્લાસમાં આવ્યો હશે બેસવા. હું જોઉં આવું ખાલી કે માને છે. તમે ફિઝિક્સવાળા જોયું તો ફિઝિક્સવાળાને જોઈએ વાત તમે કીધું એટલે તમને બહુ ગમશે. ફિઝિક્સવાળાને ક્લાસમાં ઊભા ન રહેવા દીધા પહેલાં. ઊભા ન રહેવા દીધા એટલે છોકરા કે આ નવો છે નાના અને એને એમ થયું કે આપણે આ ફૂલ નોલેજ છે ઉપાડી લઈએ હમણાં પણ એવું થયું નહીં. એટલે એના બહુ વિચાર ઓલા બીજા હતા ખીજા નાખી દે કે ન આવડતું હોય તો હું અંદર જાતા હશું. લગભગ મને એમ છે 200 જણાની સંખ્યા હતી. તમારી જેવડા બધા મોટા
એટલે એને નિરાશ તો પડી. નિરાશ થઈને બે જાય એવું નહોતું. જો એકવારની નિષ્ફળતા છે, નિષ્ફળતા નથી. એ તો કાં તો મેં જીતતા હું, કાં તો મેં શીખતા હું. એટલે શીખ્યો. એને પોતાનું ઓબ્ઝર્વેશન કર્યું, હજી મારા કંઈક ખામી છે, હજી મારે એમાં કંઈક કરવાનું છે. એટલે એને એના જેટલા પ્રિય શિક્ષકો હતા ને, અથવા જે બેસ્ટ શિક્ષકો હતા ને, એને યાદી બનાવવાનું ચાલુ કર્યું કે આ બધાએ જે પ્રિય હતા મારા, એ શું કરતા એવું કે જેથી સોલિડ ક્લાસ કંટ્રોલ રહેતો. તો એને એવી બધામાં ગોતતા ગયા બહુ મોટી સમજ યાદી બનાવી દીધી. એટલી વસ્તુ મારા પ્રિય શિક્ષકોમાં હતી, એટલે એ મારા પ્રિય હતા. તો એમાં એને પહેલી ખબર પડી કે જ્યારે હું એન્ટર થાવ ત્યારે 30 સેકન્ડ બહુ મહત્વની હોય. અને એ આવે એટલે સીધો તાળી પડે, હલો બચ્ચા લોગ કેસે હો? તો ઓલા બધા એને એમ થાય હા, તમારો તો પ્રભાવ એટલો પડી જાય પહેલા કે ઓલાને થાય આ જયદીપે વાળી ટેકનિક બહુ સરસ છે, હે તૈયાર કરતા કે સબ તૈયાર, એટલે બધા એક જ જોઈન્ટ થઈ જાય. બીજું કે એન્ટર થતા એ જે 30 સેકન્ડ છે, જયદીપભાઈ કીધું એમ કે આ તમે કંઈક લખો છો. બાળક નવરો રહ્યો એટલે પ્રશ્ન ચાલુ થાય, ફ્રી રહ્યો ત્યાંથી બધા પ્રશ્નો ચાલુ થાય. કેમ કે ફ્રી હોય એટલે એની પાસે છે નહીં, એટલે બાળકનું ચિત્ત કેવું આપણું 30 સેકન્ડ 1 મિનિટ નથી એટલું ટકી, તો એમાં 5 વખત ભટકી જાય છે. તો બાળકોનું તો એની કરતા ચંચળ હોય, નાના બાળકોનું તો બહુ ચંચળ હોય. એટલે એને ક્યાંક ચોંટાડેલો રાખવો પડે. અને ચોંટાડેલો રાખીએ એટલે એની માટે દાખલા તરીકે તમે અહીં લખો છો, કેમ કે લખવા માટે તમારે આપવાનું પડશે. આપણે વાહ આંખ્યું નથી, પાછળ આંખો નથી, એટલે તમારે બે ઓપ્શન છે. કાં તો પહેલા તો આવીને એન્ટર કરો એટલે બધાની સામે એક વાર નજર નાખી દેવાની, બધાની આંખમાં એકવાર તમારી આંખ તક થઈ જાય છે. બધાની આંખમાં તમે એકવાર જોઈ લો એટલે બધા ખબર પડી જાય કે સાહેબ આવી ગયા છે. બરાબર. બીજું કે હવે તમે કંઈક લખો છો બોર્ડ ઉપર, તો અહીંયા એને કંઈક પ્રવૃત્તિ આપવી પડે. અથવા તમારે કાલ જે ચાલ્યું હોય એના એમ કહેવાય કે કાલના મુદ્દાઓ છે એ તમે 1 મિનિટમાં લખી નાખો કે કાલ શું શું ચાલ્યું, પછી તમે પૂછવાનો છું, જોવાનો છું. નાનું ધોરણ તો એમ કે એકાદો ઘડીઓ લખી નાખો. આ ઘડીઓ પૂરો થાય ક્યાં સુધી તમારે ચેક કરવાનું કરી નાખે. તમે લેશન ચેક કરતા હો, એમ કહેવા આપણે લેશન અલગથી લખવું ચેક નથી કરતા, ક્લાસમાં કરીએ છીએ. તો લેશન ચેક કરતા હોય ત્યારે નવરા હોય, તો ત્યારે તમે કાલનો કંઈ એકાદો પ્રશ્ન આપી દો. ગુજરાતી હોય તો ગુજરાતીનો પ્રશ્ન, ગણિત હોય તો કંઈક ઘડીઓ આપી શકો, દાખલો આપી શકો. એ દાખલા બને ક્યાં સુધીમાં તમારું લેશન છે એ પૂરું થઈ જાય. એ એક્ટિવ રહેવો જોઈએ. એ એક્ટિવ રહેતો બંધ થઈ ગયો એટલે આપવું. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એને ખબર પડી ગઈ કે અમે તોફાન કરીએ અને મેડમનો બાટલો જાય છે, સરનો બાટલો જાય છે, એટલે એને મજા આવી ગઈ. એને મફતનું પિક્ચર જોવા મળે છે. પછી જે હળિયા હોય એને તો હળિયા બહુ બુદ્ધિશાળી હોય. તમને ખબર નહીં પણ એ હળિયા છે કે ભવિષ્યના નેતા હોય. જે બહુ હોશિયાર હોય ને, બહુ હોશિયાર, એ કલેક્ટર સુધી પહોંચે, સચિવ સુધી પહોંચે. એનાથી થોડાક ડીપ હોય ભણવામાં, એ માસ્ટર ને એવું બધું. પણ માસ્ટર જો કંઈ ટોપ હોય એને બનવું જોઈએ, તો એનાથી થોડાક ટીમ હોય બધા નોકરી કરી કલેક્ટરની હેઠળ. અને એનથી જે ટીમ હોય એ બધા મજૂરી કામ એ બધા નોકરી છે. અને જે એનથી ટીમ હોય, હાવ ટીમ, આમ ભણવામાં ટીમ હોય, કાં તો એ વિલનમાં છે કાંઈ નેતા હોય. અને મને એ લાગતું કે આ બધા ખોટું, આ ભગવાનની આ વ્યવસ્થા બરાબર ન કહેવાય. મને પહેલાં એમ લાગ્યું કે જે આ મોટા સાહેબ છે તો જે ભણ્યા જ નથી, જે આમ તોફાની છે, એ બધા નેતા બની જાય અને આ બધા પર રાજ કરે. પણ પછી મને ખબર પડી કે બરોબર છે. શું કામ બરોબર છે? કે આ જે બ્રિલિયન્ટ લોકો છે, જેનું માઇન્ડ બહુ સોલિડ છે, બધા કલેક્ટર અને બધી સચિવ એ બધી પોસ્ટ ઉપર હોય. હવે એને પણ કંટ્રોલ કરીએ કે જે ધડને થડ હોય. કેમ તમે ઓલું અનિલ કપૂરનું પિક્ચર જોયું છે, એક દીકા સીએમ, એમાં બને છે ને નાયક મને આવશે પિક્ચર, એક દીમાંથી ભૂકા કાઢી નાખે. અત્યારે હમણાં તામિલનાડુના જે સીએમ છે નામ ભૂલાઈ ગયું, કલાપતિ વિજય, એ પિક્ચરના હીરોમાંથી ફૂલ સુપરસ્ટાર હતા. ત્યાંથી સીધા, અને એ લોકો કેવા હોય કે એ લોકો નીચું ન રહી શકે, કાં તો એ ટોપ ઉપર રહી શકે. તો એવી રીતે એ લોકો છે એ બધા નેતા બને. કેમ કે ગમે ને ગગલાઈ ગયું એ પીક ન હોય, જેની અંદર ભય ન હોય એ બધા એમાં આવે. એ ગમે ને ગમે ગઈ નહીં. તમે જોઈતા જો તમે નેતાને એને વાત કરતા જોયા હોય ને, તમને એમ થાય કે હાલે આ આવું કે આપણું કઈ રીતે એવી રીતે હોતું કરતો હોય. આપણે આવી રીતે આમ ઓલો બિચારો કેટલું ભેડ્યો છે, આખા ભેડો તો ઢગલા છે. તો આ બરોબર છે કે એને જ હેન્ડલ કરીએ, જેને જે હેન્ડલ કરીએ કે એને મૂકવા પડે. એવી રીતે ક્લાસમાં એન્ટર થયા અને ખબર પડી ગઈ કે તમે ઢીલા પોતા છો,
ઘણા તો બહુ આપણે નવા ઘણા આ બહુ હોશિયાર ભણવામાં બહુ 80-85-90% લે, પણ એને ન ખબર હોય કે ક્લાસમાં આવું થાય તો શું કરવાનું. આ કોઈ શીખવાડતું નથી. આ એક પણ બુકમાં તમને કોઈ શીખવાડ્યું છે? આવ્યું છે ક્યાંય? પાવ લાવ્યો હોય કે પછી લાવ પડતી હોય કે લાવ ઉતાર સ્કીનર આવે કબૂતર ઉપર પ્રયોગો કરતો હોય. બાળકોના પ્રયોગો કોઈ નથી કીધા કે ભાઈ આવી રીતે બીજું ભાઈ બધે ત્યારે ન કરવું પડે. એને કીધેલું કોઈ મારવાની આમ ને તેમ. એ ક્લાસમાં ગયા આપણે બધું ફિલોસોફી હતી. ક્લાસમાં ગયા છે તો માં ગિલાસ over ફિલોસોફી એક માત્ર પ્રેક્ટિકલ અલગ વસ્તુ હોય. તમે મેં બધી બુક વાંચી તો મને એમ છે કે આ એટલી બધી વાત તો પ્રેક્ટિકલ એક ચૂક્યું હોય છે. એટલે બીએડમાં જેવું થયું મારી ઘરે. બીએડમાં તો અમને ખબર છે કોઈ હાથ નહીં ખબર. એટલે હું તો ગયો અને હવે અમને કેવી જગ્યાએ લઈ જતા કે જે ફૂલ તોફાની હોય છોકરા. કેવા હોય? ફૂલ તોફાની. જેવો ક્લાસમાં ગયો તો એક છોકરો ડિસ્કો કરવા માંડ્યો અને બે ત્રણ કામ કરવા માંડ્યા. હજી સાહેબ આવ્યા હતા ઠાક કરી કાઢી બધા ક્લાસ સાહેબ. પછી સાહેબ આવીને આમ જોયું એટલો શાંત ક્લાસ પણ આગળની ક્લાસ બોયકટ થઈ ગઈ. મને 50 49 માર્ક મળ્યા હતા એમાં. એટલું હાઈએસ્ટ માર્ક મળ્યા છે. એટલો બધો ફૂલ તોફાની ક્લાસમાં લઈ જાય. અમારે સર્વી કોલેજમાં મેં બીએડ કર્યું. ત્યાં બીએડ કર્યું પેટર્ન કે તમને જ્યાં સૌથી ટફેસ્ટ પરિસ્થિતિ હોય ને કે અહીંયા તમને અંદર રોવા પડી જાય. હું કરું કાંઈક જાય ને એવી જગ્યાએ તમને લઈ જાય. અને ત્યાં લઈ જાય ત્યાં તમને ભણાવવાનું, ત્યાં ક્લાસ કંટ્રોલ કરવાનો અને ત્યાં મસ્ત કરવાનું તો તમે સફળ. ખરાબ રસ્તામાં તમે સારી ગાડી આપી દો ને તો તમારે સારા ડ્રાઈવર કહેવાય. સારા રસ્તામાં તો બધા શીખી જતા હોય છે. એટલે ફરી વાર એન્ટર કરો. તમારું કંઈક 500 સ્લોગન બનાવો. આપણે એવું હોય તો બધા ભેગા થઈને બનાવશું. રીતે જેથી કીધું હેત તૈયાર તો બધા કે હેત શું આવે છે? હાથ તૈયાર. હા, તો એ બધા એવો પ્રયોગ કરાય. આજ એ વાપરો, બીજા દિવસે પછી બીજું વાપરો, ત્રીજા દિવસે ત્રીજું વાપરો, ચોથા દિવસે ચોથું વાપરો. એટલે આગળ જતા આણંદ રાઈડ પાડો ને એની ઇફેક્ટ એટલે બધા બધી ઇફેક્ટ થઈ જાય. ઇફેક્ટ પડવાની જ વાત છે. એકવાર તમારી અસર થઈ ગઈ ને પછી કાંઈ ન હોય. એક હું ગુંડાની સ્ટોરી વાંચતો હતો. એટલે ગુંડાની સ્ટોરીમાં મને રસ પડ્યો. બધું તો એટલે ગુંડો હતો બધું આનું શાસન કેમ હતું એ કે હું ગુંડો ખરેખર હતો નહીં કે પણ એકવાર લોકો મારી ઉપર હુમલો કર્યો નહીં કે મારા પાટા ફાઇટિંગ થઈ ગઈ અને માથી ભરાઈ ગયું કે બીકમાં અને બધા માંથી પીવા પડ્યા અને એની એવી ઇફેક્ટ થઈ કે કોઈ બધું નામ ન અને હું એ બોલો થઈ ગયું. તો મેં બધા કેવી પ્લેસી કોઈ ઇફેક્ટ ખાલી એક ઇફેક્ટ જ ઊભી થાય. આપણે કોઈને મારવાના નથી, કોઈને કંઈ ખીજાવવાનું નથી અને છતાં પણ બાળકો છે એ એમ કે નહીં આ સાહેબ મજા આવે અને પછી એ તમારી ઇફેક્ટ કામ કરશે ખાલી અઠવાડિયું પછી એની મેળા આવશે. બરાબર? એટલે પહેલી તમારે કાલે આપણે લેશન લીધી કે કાલે તમારે એવા 6 સ્લોગન છે ગોતતા આવવાના છે. એમાંથી એક બધું તો આપણે તૈયાર થઈ જ ગયું છે. શું આવે છે? સબ તૈયાર. પછી તમારે એક્શન શીખવાડવાનું ફેર તૈયાર. તો એમ એક્શન સાથે હોય ને તો વધારે ઇફેક્ટ કરે. તો પહેલું એ આવી તમારી એન્ટ્રી તમે શું કરશો? કાલે બધાએ 6 એન્ટ્રી પોતાની રીતે લખી આવવાની છે. હું આવીને આવું કરીશ એટલે બીજા બધાનો લાભ આપણને મળશે. બરાબર? અને એમાં દાખલા કે આપણે 15 એન્ટ્રી તો 15 થી આવે એટલે આપણે એ ચોંટાડી દઈશું સ્ટાફ એન્ટ્રી. એટલે એમ કહો પહેલો તો હશે તો આ એન્ટ્રી તો બધે એ જ એન્ટ્રી આવી બીજા દિવસે બીજા એન્ટ્રી. બરાબર? આ ઉપરાંત અંદર આવ્યા કીધું અને બધાની સામે એકવાર જોઈ લો. આ પહેલો કંટ્રોલ છે ક્લાસ કંટ્રોલ. એટલે તમારા બધા તમારે ઘણા હોય એક જણાને જ ભણાવો. એક જ જણને ભણાવો એક જ છે અને બીજા સિન્સિયર હોય. બાકી બધા પછી બાકી બધા ઈર્ષા થઈ જાય કે આ સાહેબ તો હા એટલે બાકી બધા એમ થાય કે આ તો એક જ જણને ભણાવતા હોય. મેં ઘણા જોયા છે એટલે કહું છું એક જણને જ ભણાવતા હોય. આપણે એમ થાય કે આ શું છે એક જ જણને ભણાવે છે. તો એવું ન હોય. તમારે બધાની સામે તમારો દૃષ્ટિકોણ તમારી આંખો છે એ જાવી જોઈએ. બધાને એક વાર તો જાઓ એટલે કડી જ જાવી જોઈએ આંખો. બરાબર? અને પછી ભણાવતા હો ત્યારે બીજો ફંડો છે જ્યાં રીતે લખ્યો છે. બીજો ફંડો શું લખ્યો છે?
વધારો, ક્યારેક નોઈઝ ઘટાડો. એ બહુ ઇફેક્ટિવ છે. અને ઘણી વાર કાંઈ ન કરો, માત્ર સાયલેન્ટ થઈ જાઓ. આમ અવાજ કરતા હોય આપણે તમે એકવાર આમ જોઈ લો, અથવા એક જ જણ અવાજ કરીને આમ તમે શાંતિથી જુઓ. એટલે આ એક મુદ્દો છે કે આવશે. હા, તો ફરી વાર ક્લાસમાં એન્ટ્રી થયા, 30 સેકન્ડ બહુ મહત્વની છે. એન્ટર થયા એટલે તમારું એક સ્લોગન, આપણે કાલે બધાએ 6 સ્લોગન લાવવાના છે અને 6 સ્લોગન છે એમાંથી જે બેસ્ટ 15 સ્લોગન અને જેનું બેસ્ટ સ્લોગન હશે એને આપણે કંઈક ઇનામ આપશું. ચાલો 6 સ્લોગનનું ઇનામ મળશે. અને નક્કી કોને કરવાનું બેસ્ટ છે? આપણે બધાએ. કોણે નક્કી કરવાનું? આપણે બધાએ. કે 6 એવા સ્લોગન અથવા વધારે છે તો વધારે ઇનામ આપશું આપણે, પણ 6 સ્લોગન જે છે એને આપણે સિલેક્ટ કરશું. એટલે આજે જ ગોતવા મળશે કે હું એન્ટર થાવ એટલે સબ તૈયાર, ઓકે તૈયાર, બરાબર. અને પાછું હાથ સાથે તમારે એક્શન સાથે શીખવાડી દેવાનું છે. જો બધાએ જોઈન્ટ થશે ને તો જ તે મજા આવશે. અને ક્લાસ જ્યારે બધો એક્ટિવ હોય તો તમને મજા આવે. ખાલી તમે આ રોહિતભાઈને હજુ ભણાવવા મળો તો તમારો બધા નથી ફ્રી થાય. મને રોહિતભાઈને આમ જોઈને ભણાવવા એટલે બાકી બધાની ઈર્ષા થાય. તમે હું ખાલી રોહિતભાઈને વખાણ કરી દઉં તો બાકીના જે હોશિયાર હોય ને એનો મગજ હોય. આ એકના વખાણ બાકીના બધા અપમાન છે. એટલે વખાણ કરવાના છે, એને હાથ કામ કર્યું તો વખાણ કરવાના છે. એટલે બીજું છે વોઇસ છે, એ તમારે અપડાઉન કરવાનું, એકદમ ફ્લેટ આપવાનું. એની 5 ટેકનિક છે. વોઇસ વોકલ જે તમારો છે એ સુધારી કે એની 5 ટેકનિક છે. એક તો આમ તમે કરો એટલે તમારો અવાજ છે આ પહેલી ટેકનિક છે. તમારે રોજ 1 મિનિટ કરો. આ વર્ડ છે આપણે નાના છોકરા ચલાવતા, પછી એમાં અપ કરવાનું, ડાઉન કરવાનું. તમને આજે વિડીયો મોકલી દઈશ, એ 5 નો. એટલે તમારો અવાજ ક્યારેક ધીમે થઈ જાય, ક્યારેક ઊંચો થઈ જાય. પછી એમાં તમારે તો તમારો વોઇસ છે ને ગઠા થાવ તો જવાન જેવો થયો છે. એ 5 ના 8 ટેકનિક છે, પણ 5 ટેકનિક મને બહુ ગમે છે. તમને આખો વિડીયો મોકલી દેશે. એ રીતનું તમે જો 5 મિનિટ તમારા વોઇસને આપો ને તો તમારો વોઇસ અપાઈ થઈ શકે, ડાઉન થઈ શકે. ઘણા ડાઉન કરતા આવડતો જ ન હોય, ઘણા સાયલેન્ટ કરતા જ ન આવડતું, અને ઘણા તો અગાઉ નવા જ હોય. જીવનમાં કાંઈ બદલાય જ ન કર્યું. આખું વર્ષ તમારા ક્લાસ નંબરમાં તકલીફ પડી છે અને છતાં તમે એવું નથી વિચાર્યું કે મને ક્લાસ નંબરમાં તકલીફ પડે છે તો કંઈક બદલું, એક ચેન્જ કરું પોતાની. પણ કાંઈ ચેન્જ આપણે કરતા નથી. આપણે બેહોશ જેટલા છે, પ્રશ્નો જેટલા બધા આપણા વિચારમાં જેટલા છે, આપણે દેખાતું જ નથી કે મને તકલીફ છે. ત્રીજો ભંડો શું છે? સાયલેન્ટ. પહેલું 30 મિનિટ એન્ટર થયા, જમાવટ કરી દીધી, પાણી તમે કીધું હેલો બચ્ચા લો કેસે હો. ક્યારેક હિન્દી બોલાય, ક્યારેક ઇંગ્લિશે બોલાય, પણ ગોટાળો નહીં, પાકો કરીને જવાનું. બરાબર. એટલે આવા કાલ આપણે 6 ઘંટાનું ઇનામ આપશું. વધારે થશે તો વધારે ઇનામ આપશું. ટોપ હોવા જોઈએ અને તૈયારી કરજો પાછા. બીજું એન્ટર થયા, બધાને એકવાર આંખ નાખી દીધી. ત્રીજો ઘંટો સાયલેન્ટ. સાયલેન્ટ સૌથી મહત્વનું છે. સાહેબ આમ તમે એની સામે જો ને ખબર પડે કે સાહેબ નથી એ શબ્દોથી જ કહેવાની જરૂર નથી હોતી. ખાલી તમે સામે જો એટલે અને હોશિયાર હોય તો ખાલી ખબર જ પડી જાય કે આમ થાય. ચાલો એની પછી નેક્સ્ટ. હા, એક જણ છે અહીંયા જાય ઉભા રહી ગયા તો અહીંથી અલગ અલગ જગ્યાએ જવાનું છે. ઘણા તો જોયો તો આખો ક્લાસ કાઢી નાખે. બરાબર. એટલે તમારે સતત છે આંટા મારવાના છે. એટલે ઘણી વાર એમ થાય કે ગણિતનો લેક્ચર હોય અને એ ચિત્રકામમાં હોય છે. શેમાં હોય? ચિત્રકામમાં હોય. આપણે અંદર કાંતો દુનિયાનો મહાન પેટ્રો વિકાસો થઈ ગયો લાગે છે. ઘણા વિકાસો હોય મારા ક્લાસમાં હતા, પણ એ એવો હોય કે એને આપણે એમ શું કરવાનું, એને વાંચતા લખતા કાંઈ ન આવડતું, પેન્ટિંગ જ આવડતું. કેમ રામાનુજ છે એ કોલેજમાં ગયા તો ગણિતમાં 100 માંથી 100, એ જાણું ગણિતમાં 100 માંથી 100 હતા અને બાકીની દરેક વિષયમાં નાપાસ થતા. હવે પાસ કરવો કે નાપાસ કરવો, ગણિતમાં એટલું તો બ્રિલિયન્ટ કે એના સર હોય એને કહે કે ભાઈ મારે ટાઈમ ટેબલ બનાવશું, મારે નથી બનતું. તો રામાનુજ 5 મિનિટમાં ટાઈમ ટેબલ બનાવી દે અને
એના સર 5 દીધા મહેનત કરતા હોય. એટલે એક વિષયમાં ખૂબ ઊંડાણ છે, બીજા વિષયમાં ઓછું છે. એટલે તમારે સતત હલનચલન કર્યા રાખવાનું છે. એ તમારો જ વિષય ભણે છે કે નહીં, કે પછી પેઇન્ટિંગ કરે છે કે બીજું લખે છે, તમે લખવાનું કીધું એને લખ્યું છે કે કેમ, જ્યારે તમે આંટા મારશો ને ત્યારે પછી તમને મજા આવે, તમે એક્ટિવ રહેશો. ચાલો નેક્સ્ટ. હા યસ યસ આપણો ભાઈ આમાં છે ને એક જગ્યાએ લૂપ થઈ જાય છે. હા, હા, બોલો. એટલે જ્યારે હું શરૂ ભણાવતો ને ત્યારે હલનચલન મારે સતત રહેતું. એટલે હું બોલતો મારા ઘડી આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ. પણ જ્યારે તમે સોલિડ કન્ટેન્ટ આપો છો ને ત્યારે કોઈ એક જગ્યાએ ઊભું જ નહીં જવાનું. ત્યારે ક્યાંય હલનચલન, કેમ કે તમે હલનચલન કરો તો એનું ધ્યાન તમારા પગ ઉપર જાય, તમારા હાથ ઉપર જાય, તમારી બોડી મોમેન્ટ ઉપર જાય. એટલે આપણે કોઈ એક સેટ એવો પોઈન્ટ જે એને દેવો છે ત્યારે એ જગ્યાએ ઊભું રહીને જ તે બધા સામું નજર જાય એ રીતે જ આપવાનું. અને પછી હલનચલન કરીએ. માનો કે એક અહીંયા કીધો તો એક ત્યાં કીધો, એક અહીં વચ્ચે આવીને કીધો, એક બીજા ખૂણામાં કીધો, તો એવી રીતે થઈ શકે. વાહ વાહ. હા તમારે શું કહું છું? ઓકે. એટલે આમાં જો આ જનરલ નિયમ છે. બાકી હું એક જ ક્લાસમાં એક જ જગ્યાએ ઉભો રહીને ભણાવું, પણ મારું કન્ટેન્ટ સોલિડ છે. કાલે આપણે ઘનશ્યામભાઈ આપણે ને ઘનશ્યામમાં જોયું કે નહીં, એ કાંઈ બહુ ઝાઝુ હલનચલન નથી કરતા, પણ એનું કન્ટેન્ટ સુપર છે. એટલે પહેલી મહત્વની વાત છે, સૌથી મહત્વની વાત છે એ તમારું કન્ટેન્ટ છે. તમારી બે વસ્તુ હોય ને તો તમારે કાંઈ જરૂર નથી ક્લાસની બોલની. એક તો તમારી પાસે સોલિડ કન્ટેન્ટ હોય, સોલિડ એટલે સોલિડ, બીજી કોઈ વસ્તુ જરૂર નથી તો તમારે. બીજી વસ્તુ તો એની ઉપર આપણે કેમ અલંકાર છે, માથે શણગાર કર્યો હોય એવા શણગાર છે. તમારી પાસે કન્ટેન્ટ પાવરફુલ હોય ને તો પછી કોઈ વચ્ચે કોઈ વસ્તુની જરૂર નથી. એ વસ્તુ તમને એટલો બધો રસ આપે કે એમાં એમ થાય કે આ પીરિયડ પૂરો તો એમાં હાલ્યા જ રાખો. કે ઘનશ્યામભાઈ બિચારા કે આખા બદલી ગયા, આપણે 1.5-2 કલાક બેઠા, પણ તોય આપણને એમ થયું કે હજી ચાલે તો સારું, નવું આવતું જ. પણ એવું હોય તો એની માટે તમારી પાછું જે કન્ટેન્ટ છે એ ઘણા વ્યવસ્થિત તૈયાર કરીને જવું પડે. અને આપણે તૈયાર કરીને જ જશું, કેમ કે હવે બધા તમારા ક્લાસમાં બેસવા આવશે, બરાબર? એટલે એ મહત્વની વાત છે કે તમારું કન્ટેન્ટ પાવરફુલ, તમે અહીંયા ઉભા છો એનું કોઈ મહત્વ નથી. પણ છતાં થોડી વારે આખો એક ટોપિક પૂરો થયો પછી એકાદી વાર આંટો મારી દો, એકાદો દાખલો ગણવા આપ્યો છે તો આંટો મારો, કંઈક લખવા આપ્યું છે તો આંટો મારો, એ બહુ જરૂરી છે, બરાબર? ચાલો એની પછી રસપ્રદ શિક્ષણ પ્રણાલી, એટલે એ કન્ટેન્ટની જ વાત છે કે તમે જો હું ગણિત ભણાવતો અને ગણિતમાં બાળકોને રસ પડે છે. કાલ સંજયભાઈ વાત કરી હતી, અથવા તમને ફરી વાર કહું કે બધાને એમ થાય કે સ્વયં સાથેમાં કાંઈ શેર, બધાને એમ થાય કાંઈ એક્ટિવિટીમાં કાંઈ છે, એવું નથી. તમારું એટેન્શન નથી. કોઈ પણ વસ્તુ એટેન્શન નાખવાનું એટલે ઉપાડું થઈ જાય. પછી બધા બીજા વિષયવાળાની દિશા થવા પડે કે આમાં ઉપર હશે. કોઈ પણ વસ્તુને જ્યારે તમે એટેન્શન, તમે કહો દાખલા તરીકે તમારા વાઈફને તમે એટેન્શન આપવા માંડ્યા, વાઈફ ન હોય તો આપણા વાઈફને એટેન્શન આપવું, બરાબર? એટલે એને તમે એટેન્શન આપવા માંડ્યા તો એને રૂપાળું થવું જ પડે. એને શું થવું પડે? રૂપાળું થવું જ પડે. એમ તમે કોઈ વિષયને એટેન્શન જ્યારે આપો છો ને, વિષયની અંદર આપ ડૂબી જાવ છો, એની અંદર નવું સંશોધન કરતા જ રહો છો, તો એ વિષય રૂપાળો થતો જાય, નવું ખુલતું જાય. તમને એમ થાય કે આમ કરો. મૂળ વાત એટેન્શનની છે. જે બોરિંગ લાગે છે ને એ આપણે લીધે લાગે છે, કેમ કે આપણી અંદર એની અંદર ડીપમાં ઉતરવાની ક્ષમતા વહેલી લાગે છે. બાકી તો તમે જોયું બાબા રામદેવ યોગમાં બધા કરતા છો, બાબા લઈ આવ્યા યોગા તો બધા બજાવવા ધ્યાનમાં બધા કરતા છો, તો આર્ટ ઓફ લિવિંગની શીખેલું છો, બીજી શીખેલું છો, એ બધા એને રસપ્રદ બનાવી દીધું. નકર પહેલા બધું આ બધું ઋષિમુનિઓ માટે જ છે, આપણા માટે કહે છે કે ઓશો આવ્યો, ઓશોની એન્ટ્રી થઈ આ જગતમાં. અને એને એમ થયું કે બાબા સાહેબ કે આ રૂમાલ પહેરવા ન હોય કે આમ રોયલમાં રહેવાનું હોય, એમાં એને ફૂલ એટેન્શન આપ્યું. તો બધાને એમ થયું કે હવે તો મોડર્ન સાધુ થઈ ગયા, બધા અત્યારના સાધુ બધા મોડર્ન છે. તો શું કામ? એને એટેન્શન સોલિડ આપ્યું. કોઈ પણ વિષયમાં તમે જ્યારે એટેન્શન આપશો તો એ સોલિડ થઈ જશે. તમારું કામ જો એમ લાગશે કે આ બરાબર નથી આવતું, એનો અર્થ છે કે આ તમે અંદર એટેન્શન આપ્યું નથી. આવો એટલે એટેન્શનની બ્યુટી છે. શેની બ્યુટી છે? એટેન્શન. માઇન્ડ આપ સામે શું કીધું? એટેન્શનથી કોણ કે છે? અને જગડવા જાય એટેન્શનથી એક એટેન્શન પૂરો નંતર પાછા ભેળવાઈ જશે. બરાબર માઇક હાલો, એટેન્શનથી શું થાય? સામે શું કીધું?
હાલો પૂજા કરો. ના એવું નથી નહીં. હાલો બીજું કોઈ નીતિબેન? હું કે જોરથી જોડો. ડ્યુટી છે. મીરાબેન? અચ્છા. સર એવું બોલે છેલ્લે ને કોઈ પણ વસ્તુની સુંદરતા આવે છે. બરાબર છે. નીતિબેન? હા બેન. હજુ તમે કહો. AI વગર બધું ખોટું છે. attention કે આમ beautiful થઈ જાય કોઈ વ્યક્તિ પ્રત્યે attention આપીએ એટલે વ્યક્તિ આપણને વધારે સારું લાગે ડીપમાં એવું કહેવું બીજી બોલો. ટેન્શન એટલે કે કોઈ પણ વિદ્યાર્થી આપણી સામે ભણે છે તો એ અંદર રસપ્રદ એને લાગવું જોઈએ અને અંદર કેવો શોધખોળ કરવી. માનો કે હું કોઈ ટોપિક ચલાવું છું સાદો કરતો બરાબર છે, એનો હજી વાક્ય આવશે, હજી છે વધારે ભણાવશે એવું એને મારી સાથે કનેક્શન થવું જોઈએ. એ કેવી રીતે? આ વાત સાચી છે. રાકેશ સર એવું કહેવા માંગે છે તમારે કંઈ કેવું છે પૂછો એટલે જેમી સર બોલવાના જ છે. હા રમેશભાઈ. રાકેશ સર એમ કે છે આ બહુ એટલો બધો જબરજસ્ત ટોપિક છે પણ તમે મેં જોયું બધા કતાર મૂકીને મને એટલે પૂછતા એટેન્શન નહોતું આમ સાંભળવાનું. એટેન્શનની વાત નથી. એટેન્શનથી રસ ઉત્પન્ન થાય છે અને રસ ઉત્પન્ન કરાવી શકે છે. આ જેને નહીં ખબર પડે એ ભવિષ્યમાં ક્યારેય સારો શિક્ષક નહીં બની શકે. આ જેને ખબર નહીં પડે એ સારો પાડોશી નહીં બની શકે. આ જેને ખબર નહીં પડે એ સારી પત્ની નહીં બની શકે. આ જેને નહીં ખબર પડે સારો પતિ ન બની શકે. આ જેને ખબર નહીં પડે સારો માણસ જ ન બની શકે. સારો મિત્ર નહીં કરી શકે. એટેન્શન એટલે તમે તમારું જો ઉપનિષદનું એક સૂત્ર છે રસો વિસાહા એટલે રસ છે ને બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. તમે રસથી સરસ મજાનો જે વિષય ભણો છો ને એ વિષયને તમે અલાઈવ કરી દીધો, જાગૃત કરી દીધો, જીવંત કરી દીધો. હવે શું થશે તો કે એનો જે અંદરનું મિકેનિઝમ છે એની અંદરની જેટલી વસ્તુઓ છે, દાખલા તરીકે તમે કાલે ગુજરાતી ગ્રામર ભણ્યા, જો તમે રસથી ભણ્યા છો ને તો તમને મજા આવી છે. હવે રસનું પ્રમાણ શું તો કે મજા આવે. હવે તમે જ બોરિંગ કહીને ભણાવતા હો તો વિદ્યાર્થી કેવી રીતે મજા આવે? સીધી વાત છે, તમને જ કંટાળો આવે છે. અમારે આપણા એક સાહેબ આવ્યા હતા જીમી સર હતા એ કે ડાન્સમાં તો કાંઈ હવે મારું ભવિષ્ય દેખાતું જ નથી. તો તમારે શું કરવું છે? મારે તો હવે કોમર્સ કરવું છે, એકાઉન્ટ કરવું છે, સ્ટેટિસ્ટિક કરવું છે. કેમ? હવે એને જે વસ્તુ સાથે પ્રેમ છે, જે વસ્તુમાં એનું ટેલેન્ટ છે એ એને છોડી દેવું છે અને જે વસ્તુ એના માટે લગભગ વેરી ક્લોઝ ટુ ઇમ્પોસિબલ એ એને પકડવું છે. એક હવે પાછા મૂળ વિષયની અંદર કે રસ શું છે તો કે રસ માટે છે ને તમારી અંદરની હાજરી થઈ છે. તમારું જે આત્મતત્વ છે, તમારું જે એટેન્શન છે, તમારી જે અવેરનેસ છે, તમારું જે કોન્શિયસનેસ છે એ જાગૃત થઈ. જોજો તમને જ્યાં મજા આવે ને સમયનું ભાન નહીં હોય છે કે એટલે એક જણે જીસસને પૂછ્યું, જીસસ એટલે ઈસુ ખ્રિસ્ત ભગવાન થઈ ગયા ને તો વોટ ઇઝ નોટ ધેર ઇન ધ હેવન, કે તમારા રાજમાં શું નથી ભગવાન? એટલે જીસસે કીધું કે સમય નહીં, તમારા રાજ્યમાં સમય નહીં. એટલે રસ છે ને તો સમય નથી. સમય નથી ને એટલે સમય અને કંટાળો સાથે હોય, સમય અને ઘૃણા સાથે હોય, સમય અને નફરત સાથે હોય. આ સમયના બધા એલિમેન્ટ્સ છે, ઘટક તત્વો. એટલે આટલો બધો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એને પહેલાં સાંભળજો બરાબર. તમારે પાછો રસથી અહીંયા હાજર રહેવું પડે તો સમજાય. એટલે બીજું કે આને છે ને અમુક મુદ્દા તમારે શું કરે ડાયરી લખાય, તમારા અમુક મુદ્દાઓને ટાંકી દે અને પછી એનું મનન કરે કે આ વિષયમાં સાહેબ શું બોલતા હતા, આ શું કહેવા માંગે છે. તમને જો રિયલ પ્રશ્ન થયો કે આ શું કહેવા માંગે છે તો જવાબ તમારી અંદરથી પ્રગટ થઈ જશે.
એટલે રસ બહુ પ્રાઇમ વસ્તુ છે, તમારા જીવનનો આધાર છે. રસ નથી તો કંટાળો છે, બરાબર ને? પ્લીઝ. એટલે જો રસ જો આવે ને તો તમને 24 કલાક એને જ વિચાર આવે. 24 કલાક તમને હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક, હજી આમાં કંઈક વધારે સારું, હજી વધારે સારું, હજી વધારે સારું. અને તમે શોધતા જેવો સતત નિરંતર જ્યાં સુધી તમે પીક પોઈન્ટ પહોંચી જાવ ને ત્યાં સુધી. એટલે રસ, એટેન્શન આ વસ્તુ છે. હવે તમે એમ કહો કે આ વિષય ભંગાર છે, એનો અર્થ છે કે તમને એમાં રસ નાખ્યો જ નથી. એનો અર્થ જ એ છે કે તમે એ વિષયને ખોલી શક્યા નથી. હવે તમે જે વિષયમાં જાશો, તમને ગુજરાતી દેશો તો તમે ગુજરાતીમાં એવું કરશો, તમને ગણિત દેશો તો ગણિતમાં એવું કરશો, તમને સામાજિક દેશો તો સામાજિકમાં એવું કરશો, તમને આસપાસ દેશો તો આસપાસમાં એવું કરશો. તમે એનું નહીં કંઈ કરી શકો. તમને જે વિષય પર એટેન્શન નાખવાનું છે કાંઈ. અગર એક્ટિવિટી હું નથી લાગતો કે ગુજરાતી વિષય છે એ એક્ટિવિટી કરતાં સારો હોય. અરે બેની ડ્યુટી છે, પણ એક્ટિવિટી કરાવો એટલે બાળક બધા એક્ટિવ થાય છે. પણ આપણી આળસ છે. આપણે તે આ તો તમારે નવું નવું શોધવું પડશે. આપણે જૂનું મન આપણે એવું થઈ ગયું છે કે આપણે કંઈ નવું જોતું જ નથી. એટલે ફરી વાર જે વિષયમાં તમે એટેન્શન નાખશો એ વિષયની બ્યુટી ખુલશે. આ બહુ અઘરું છે. તમે તમારા જીવનમાં એક વસ્તુ યાદ કરવાની કે તમને સૌથી વધારે શેમાં મજા આવે છે? સૌથી વધારે મજા શેમાં આવે છે? તમને શેમાં સૌથી વધારે મજા આવે? એ કરો તો તમને ભાન ભૂલાઈ જાય, સમયનું ભાન ભૂલાઈ જાય, ખાવા પીવાનું ભાન ભૂલાઈ જાય, નકરી મજા જ આવે. એને કહેવાય રસ. તમને સૌથી વધારે શેમાં આવે? હા, ક્રિકેટ રમો. ક્રિકેટ રમતા હોય ભાન ભૂલી જાય. તમને શેમાં મજા આવે? સ્વિમિંગમાં. ટૂંકમાં જેમાં આપણને મજા આવે છે, જેમાં શેને લીધે મજા આવે છે, તો કે આપણે એટેન્શન આપેલું છે. એવું જ એટેન્શન ઘણીવાર બળપૂર્વક જગ્યાએ આપવું પડે. તમે 10મા ધોરણ આખું વર્ષ ભણો, અને જ્યારે 10માની પરીક્ષા હોય ત્યારે ગણિત આખું એક દિન કરી નાખો છો. બધા ચેપ્ટર ઉપાડી એ ફાસ્ટ રીડિંગ છે અને એટેન્શન છે. જ્યારે તમારું એટેન્શન સોલિડ પાવરફુલ હોય, તમારું આમ ક્યાંય ટકવા નાપાસ થઈ જાવ એટલે કરતાં ઉપાડી દેવું. એનું કારણ એ જ એટેન્શન છે. અને હવે તમારે કોઈ વિષયમાં એટેન્શન બળપૂર્વક નાખવું પડે. કે તમને કંઈ ગમતું ન હોય ગણિતમાં નાખવું, વિજ્ઞાનમાં નાખવું, એમ કેવું હોય તમને લાગે, પણ એટેન્શન નાખો એટલે એનું બધું ભૂલી જાય અને તમને રસ પડવા મળે તો સમજવાનું, અને તમને મજા આવવા મળે તો સમજવાનું. તમે એટેન્શન નાખી પહેલાં બળથી નાખવાનું હોય અને પછી રસ ઓટોમેટિક કરતા હોય. ચાલો નેક્સ્ટ ટોપિક મૂકો. આ નિયમો બનાવો. હમણાં એવો સરસ મજાના નિયમોની વાત થઈ કે ભાઈ કોઈ પણને પ્રશ્ન પૂછવો હોય તો આંગળી ઊંચી કરીને પૂછવાનો. પછી બીજો નિયમ શું હતો? હા, જ્યારે ભણાવતા હોય વચ્ચે ન બોલવું. પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરીને પૂછવાનો, વચ્ચે નહીં. ત્રીજો નિયમ શું બનાવવાનો? હા, લેશન લાવવું, સમયસર જે આપ હોય આપણે પૂર્ણ કરવો, બધું છે. એટલે નિયમો તમારે અમુક નક્કી કરવા પડશે. કાલે તમે અમુક નિયમ હોય તો બીજા ક્યાં નહીં, બહુ સરસ નિયમ હતા. આમાં લખ્યા છે. હા, પરવાનગી વગર ઊભા થવું નહીં, ગાળો ન બોલવી, કોઈને હેરાન ન કરવા, કળી ન કરવી, કોઈનું અપમાન ન કરવું, કોઈની હળી ન કરવી. આ બધું આવી ગયું. શાંતિથી સાંભળો. બરાબર? તો નિયમો તમે શરૂઆતથી જ કહી દેશો તો એની ઇફેક્ટ થશે. બરાબર? 2-3 વખત એને અનકોન્શિયસમાં નાખવાનું હોય. 2-3 વખત કયો, 2-3 રોજ એકાદ રિપીટ કરો, અઠવાડિયામાં રિપીટ કરો એટલે મગજ સમજી જાય અને આપણે આમ કરવાનું છે. અને મગજ એને એક્સેપ્ટ કરી લે. કેમ કોકો-કોલા હોય તો આમ કોકોનો એડવર્ટાઈઝ રોજ જોઈએ. ક્રિકેટ મેચ ફાઇનલ હોય તો એમાં ફાઇનલના ભાવ બહુ વધારે હોય. કોકોના 1 સેકન્ડના કે 5 સેકન્ડ કે 10 સેકન્ડના કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા હોય. આપણે તો પણ કોકો-કોલાની ખૂબ જાહેરાત. કોકો-કોલા પીવે એમાં કાંઈ શક્તિ આવી ન થાય, પણ શક્તિમાં દેખાડે. ખારા મારો હીરો હોય એ લઈ હીરો કાંઈ પીતોય ન હોય. અને એ પીતો એટલે બાકી બધા આ જે હીરો એટલો બધો હીરો થઈ ગયો છે ને એનું કારણ આ કોકો-કોલા છે. શું છે? કોકો-કોલા છે. સારા હીરો એ જે ઓલી બીડી, સિગરેટ ને દારૂ એવું બધું દેખાડે પિક્ચરમાં, તો આ બધા રવાડે છે કે ભાઈ હીરો બનવાનું કારણ હતું કે કોક બીડી પીવે એમાં. પણ એવું છે
નહીં. બરાબર? ચાલ એની પછી નેક્સ્ટ ટોપિક પોઝિટિવિટી. એટલે કોઈ પણ વસ્તુને પોઝિટિવ લેવું અથવા પોઝિટિવ વાતાવરણ ઊભું. કેવી રીતે પોઝિટિવ વાતાવરણ ઊભું કરી શકાય? તો કે તમે બધાને ટેન્શન આવે. પહેલી વાત તો કોઈ મારો વાલો હશે, કોઈ શું કહેવાય વાલો દત્તો શું કહેવાય એવો એક શબ્દ આવે છે, તો કોઈ વાલો હશે કોઈ વાલો હશે એવું નહીં. બધા મારા માટે સમાન. હોશિયાર છે એટલે એને વાલો બનાવી લો, કોરડો એટલે એને કાંઈ માન ન આપવું, રિસ્પેક્ટ ન આપવું એવું નહીં. બરાબર? એટલે બધાને હરખું ટેન્શન આપવાનું, હોશિયારના વખાણ કરવાના, થોડું ખરું કરે તો વખાણ કરવાના. બરાબર? આ તમને કહી દઉં કે વખાણ છે ને આ દુનિયાની સૌથી જબરજસ્ત વેપન છે. વેપન એટલા માટે કીધું કે આમાં પાગલ થઈ જાય. આપણે એમ થાય કે આપણે એના વખાણ કરીએ છીએ, એ આપણથી ઇમ્પ્રેસ થતો હોય. આ ફંડા છે તમને કહી દઉં. હું એમ કહું જયદીપ બધો જોરદાર વ્યક્તિ છે, આ જુદું છે ને આ માટે કેટલા વખાણ કરતો હતા. જયદીપભાઈ ની એક પોઝિટિવ માઇન્ડ છે. હું કન્યાદારીમાં ગયેલો, કન્યાદારી ક્લાસ હતા અને મેં કીધું તો હું જ્યારે કંઈક કામ હોય ને આવું ને ત્યારે તો બહુ વ્યવસ્થિત હો અને વ્યવસ્થિત જવાબ આપો તમે. અને એટલું બધું સરસ કામ છે અને તમારી પર્સનાલિટી, કપડાં બપડા બધું બહુ વ્યવસ્થિત. અને એ ભાઈને મજા આવી ગઈ. તો એને એમ થયું કે હું એનાથી ઇમ્પ્રેસ છું, પણ થયું હું એ વાતથી ઇમ્પ્રેસ થયું. એટલે ખરેખર એવું હોય કે તમે જ્યારે કોઈના વખાણ કરો તો ઓલાને કહો આ કેટલો મને સમજે છે. તો આની અંદર મને મારી ખૂબીઓ દેખાય છે. તમારે રોજ કોઈકને એકાદા વખાણ કરી દેવાના. સ્ટાફનો પોઝિટિવ માઇન્ડસેટ રાખવો હોય ને તો વખાણ કરી દેવાના. અને જો સૌથી મહત્વનું શું છે, કોઈને ખીજાવવું હોય ને, કોઈને કહેવું હોય ને તો એ વખાણ કેમ કે બિસ્કીટની વચ્ચે ઓલું ચોપડેલું હોય ખબર છે ને, ક્રીમ એક વખાણ અને વચ્ચે તમારે જે કહેવાનું છે, ઠપકો દેવાનો છે તે દેવાનો છે અને પાછું ક્રીમ ચોપડી દેવાનું છે, બિસ્કીટ મૂકી દેવાનું છે. જો આ મેથડ તમને આવડી જાય તો તમને શું થશે કે તમે કહેવાનું છે કઈ રીતે છો અને પાછું એને ખરાબ નહીં, કોઈને ખરાબ ન લાગે ઠપકો દઈ દેવો ને એ માસ્ટરી મેળવવાની છે. આના પર તમે વિચાર કર્યો છો, પણ આની પર વિચાર કરજો કે તમારે આમાં બહુ ગમતું નથી એને કહી દેવું છે મને, તો તમારે બધાના વખાણ કરવાના છે, પછી આ ઠપકો દઈ દેવાનો છે એટલે એને લાગશે ઘડી અને પાછા વખાણ કરી દેવાના છે. તો આ બે બિસ્કીટની વચ્ચે જ્યારે ક્રીમ તમે લગાડી દો છો તો એને સારું લાગે છે, એવું સમજાઈ જાય છે. એટલે આ તમારે યુઝ કરવાનું છે, વખાણનો યુઝ કરવાનો, ઠપકો દેવાનો, પાછો વખાણ કરી દેવાનો છે. આપણે તમને ખબર છે કે આપણે કોઈના 100 કામ સારા કર્યા હોય ને એક કામ ન સારું કરીએ એટલે એ બાકીના 99 ભૂલાઈ જાય છે અને એ બી યાદ રહેશે. છેલ્લું જેવું જ યાદ રહે. એટલે પહેલા તમે વખાણ કરવાના છે, ખોટા નહીં હોય ને લાગવું ન જો કે ખોટું કરે છે એ વાત નહીં. એના તમને થોડાક આઈડિયાઓ છે કે આવું આનામાં વ્યક્તિત્વ છે. હા માઇન્ડસેટ છે. હું છે ઘટના હા હા એટલે પોઝિટિવ માઇન્ડસેટ બહુ જરૂરી છે. નેગેટિવ નથી થવાનું. કોકને કંઈક ઠપકો દેવાનો છે અને નેગેટિવ નથી થવાનું તો કેવું કહેવાય. પણ એની માટે શું કરવું પડે, તમારે સેન્ડવિચની વચ્ચે જામથી મોટી લગાડી દેવાનો છે. સમજાઈ ગયું? હવે એ કળા તમારે શીખવાની છે. તમારે આપણે કાલે યુનિવર્સિટી કાંઈ સિચ્યુએશન આપશું તમારે કે ભાઈ કેમ કરવું, થોડાક પ્રેક્ટિકલ હોય આપણી પાસે તો તમને વધારે આઈડિયા આવે કે આવા ઉદાહરણ પરથી તમે વધારે ઉદાહરણ બનાવી શકો લાઈફમાં. બરાબર? એટલે પોઝિટિવ માઇન્ડસેટ પ્લસ તમારે તમને કેવું છે કઈ દેવાનું છે, દબાવેલું રાખવાનું, દબાવેલું રાખશું તો એ રાહ કરતું કરશું ભેગું થશે. એની પછી હા તોફાની વિદ્યાર્થી માટે તો તમને ખબર જ છે કે એને અલગથી બેસાડી દો, એને કહી દો કે બહુ તોફાન કરે છે પણ હવે તારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. એમાં થોડી ઘણી બધી ટેકનિક લખી છે. અલગ અલગ વ્યક્તિઓ જુદી જુદી ટેકનિક અપનાવતા હશે. ચાલો કોઈને પૂછશે આપણે કે કઈ કઈ ટેકનિક અપનાવે છે. ખબર માઇન્ડ આપજો. પેલા બીજાની અંદર અમારે કોવિડના છોકરો હતો ને બહુ અટેન્શન અને બિલકુલ બધું ભણવામાં હોશિયાર પણ બહુ ચાલતું હતું. અને ક્લાસ બહાર ગયા હોય તો એને કોઈને માર્યું હોય કે લોહી કાઢીને બે એવું બાળક હતું. એટલે અમે કેવું કર્યું કે એને જ્યાં ક્લાસમાં જાય ને એને હારો લેતા જ્યાં હારો ફેરવી અને જે ક્લાસમાં લેક્ચર આવે ત્યાં એને ફેરવી. એટલે હું કદાચ હું બી આગલો દિવસ આ બધા ક્લાસમાં મારા ક્લાસમાં આવે તો બીજા દિવસે બીજા મેડમના ક્લાસમાં ગ્રોથ પડે, ત્રીજા દિવસે ત્રીજા દિવસના ક્લાસમાં ગ્રોથ પડે. પછી એને ધીરે ધીરે ન ગયું કે આ તો બરોબર છે કદાચ શાંત જેવું ખાધું અમારા ભાઈ પણ દિવા લાગતી હોય
બીજા ધોરણમાં વારો આવે ત્યારે વાંધો ન આવે તો એ બીજે ધોરણમાં ભણે ને કે પહેલામાં જાય તો એ પાછું ગમે નહીં એટલે પછી ધીરે ધીરે શાંત થોડો સભામાં ચેન્જ થયો. બરાબર. આ તોફાન કરવાનું શું કારણ હશે? કોઈ કહે છે કે તોફાન શું કરતો હશે? એને બીજા વિદ્યાર્થીઓનો ટેન્શન એને બીજા વિદ્યાર્થીઓનું સાહેબ બેનું એટેન્શન જોતું. હું એક જગ્યાએ ભણાવવા જતો હતો, એક છોકરી આમ ટક 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 ટક. આ મોટો ધોરણ હતો, હું તો લગભગ વિજ્ઞાનમાં સાયન્સમાં ભણાવતો. તમે ટક 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 ટક. બે ત્રણ વખત મેં જોયું. જનરલી આપણે જોયું કે ખબર પડી જાય. આ ટક 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 ટક. શું પ્રશ્ન છે કે નાના કાંઈ પ્રશ્ન નથી. એટલે મને ખબર પડી કે હું બધાને આપું છું એને હું એ પહેલા બે ત્રણ કંટ્રોલ એટલે ન જોવું એટલે ટક ટક મને તો એટેન્શન આપો, મને ધ્યાન આપો. હું જો મેં તમને ફરી વાર કીધું એટેન્શન છે ને એ કોઈ પણ ડ્યુટી છે. તમે એને એટેન્શન આપો એટલે વાત જ કરી દે કે એ તમારો થયો. તમે એના બે વખાણ કરી દીધા અને વખાણ તો ભગવાન નહીં કરો છો. ભગવાનને તે વખાણ આ બધું આપણે સ્તુતિ કરીએ એવું છે. આપણે સ્તુતિ કરીએ છીએ કોઈ પણ સ્તુતિ છે યા કુંદે તુષાર તો એ માતાજીને આપણે વખાણ કરીએ છીએ. આપણે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. તો આ શું છે? ભગવાનના વખાણ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ તો છે ભગવાનના વખાણ છે. અધરમ મધુરમ નયનમ મધુરમ મધુરાદિ મધુરમ. એટલે તમારું બધું બધું છે વખાણ જ છે ને. પણ દરેક સ્તુતિ છે, શ્લોક છે, બધા વખાણ છે ભગવાન. ત્યારે ગાયત્રી મંત્ર લ્યો કે મહામૃત્યુંજય ઓમ સર્વગમ પ્રજામય સદનમે પુષ્ટિ. તો એમાં કે ભગવાન તમે આવા છો આવા છો આવા છો હવે મારું દર્શન કરજો. છેલ્લે અમે છે હવે મારે દર્શન કરજો. તો વખાણ તો ભગવાનની ગમે છે. એનો અર્થ છે કે સોલિડ હોવું છે. તમે વખાણ કર્યા નથી અને આને વાળો પૂરું થઈ જશે. બરાબર. પણ નકરા વખાણ નહીં કરવાના મારે કહેવાનું મેં કીધું એમ વૈશ્ય વસ્તુ સોંપડી દેવાનું છે અને પાછું વાત ફીટ કરી દેવાનું છે. એટલે એને ખબર તો પડી જ જાય કે આ નથી. બરાબર. ચાલો એટલે તોફાની બાળકોના કારણો હશે. ઘર ફેમિલી પ્રોબ્લેમ હોય, ઘરે કંઈક માથા કરતા હોય એવું પણ બને. એને એટેન્શન ન મળતું હોય, એને મજા ન આવતી હોય તમારા ક્લાસમાં. આ ઘણા બધા કારણો હોઈ શકે. આપણે ઘણા બધા કારણો વિચારી શકીએ. પણ આ ત્રણ મુખ્ય કારણો મને લાગે છે. પણ એની સિવાયના ઘણા બધા કારણો હોય. તમારા મને રસ ન પડતો હોય, તમે એને ખીજાતા હો, તમને વળગું ગીર્યું હોય, બધાની વચ્ચે ઉતારી પડ્યો હોય તો એ એટલા કારણો છે. નેક્સ્ટ શું છે? હા, એંગેજ એટલે એને નવરા નહીં રહેવા. તમારું ધ્યાન એની પર કહેવાય નજર હટે કે દુર્ગંધ ના હટી. આ ખાલી આ સૂત્ર બધે લાગુ પડે છે. તમે બહાર ગયા કે 5 મિનિટ એટલે આ સીધા રેટા થઈ ગયા અને એ જેવા નવરા પડ્યા એટલે પછી શું કરે એમાં પછી જે બે ચાર રમ્યા હોય એ જોતું જો કે હાલો આપણે પ્લેટફોર્મ મળી ગયું છે. હવે આપણે જે શાંતિથી બેઠા હતા અને શાંતિથી બેસી ગયો કે એને વિદ્યાર્થી કહેવાય. એને આપણે ટ્રેન કરવાના છે. શું કરવાના છે? ટ્રેન કરવાના છે. એટલે તમારે એને એન્ગેજ રાખવાના. તમે બહાર જાઓ એને કામ આપતા જાઓ, કંઈક પ્રવૃત્તિ આપતા જાઓ, ચિત્ર બનાવવાનું આપતા જાઓ, ઘડીઓ આપતા જાઓ. એવા તમારે કંઈક 15-20 તો વસ્તુ તમારા મગજમાં રાખવાની કંઈક આપણા વિષયમાં જો કંઈક ફોન આવ્યો છે કંઈક મોત આ જ જવા હોય છે પણ છતાં કંઈક કામ આવ્યું હોય ને કંઈક બોલાવ્યો હોય ને આપણે જાય ક્લાસ ખાલી પડ્યો તો એમાં મોનિટર હોય. મોનિટર બનાવી છે આપણે ક્લાસમાં? ઘરે બનાવતા બનાવી છે. મોનિટરને ધ્યાન રાખવાનું કીધું કંઈક કામ ખાલી મોનિટરને આપશો તો ઘણા મોનિટરના વિરોધી શકે છે. બરાબર. આ તો આપણું મન એવું છે કે 2 જણા તો હોય ને ઉભા રહેવા નિષ્પક્ષ ચૂંટણી થઈ જાય એવું તો આપણે ઇન્ડિયા દેશમાં ઓછી જગ્યાએ રહે. પછી કંઈક બીજી રીતે તારી તો અલગ વાત છે. તો એની પછી શું હતો? હા, બેઠક તોફાની હોય આગળ લઈ ગયો. એ બે ભાઈબંધને એની દોસ્ત તોડી નાખો એટલે અહીં આગળ લઈ ગયો. એને વાત કરવાનું મન થાય. બે નો હોય તો એને બહુ ગરીબની વાતો હોય, ગરીબની વાતો હોય. બરાબર. અને એને પછી કંટ્રોલ હોય. આ ગોસિપ છે કે બહુ મજા આવી ગઈ. કોઈની પોતાની વગર એટલી મજા આવી એના રસ બહુ પણ ખરેખર બહુ મજા આવી વસ્તુ પણ આપણી ઉર્જા બહુ પી જાય છે. બરાબર. જ્યારે 3 ભાઈબંધો હોય ને 1 ભાઈબંધ ન આવ્યો તો બાકીના 2 છે બીજાનું એ સરસ વાત છે. ઘણું વસ્તુ દરેક વસ્તુ કે આપણે બધી વસ્તુ ગમતી ન હોય બધાને અલગ પાડી દે. હા, બરાબર.
આઈ કોન્ટેક્ટ તમારે ભણાવતા સતત રાખવો પડે. અને કયો થશે તમે બે વસ્તુ એ તો યાદ જાય ને. આપણે ઘણા લોકો આ જોશું તેમ લાગે છે ઘણા જાગી રહેવા છે, અથવા ઘણા કંઈક ઘરે કંઈક પ્રોબ્લેમથી આવ્યા છે, અથવા ઘણાને કંઈક પ્રોબ્લેમ છે મોટા મોટી એવું લાગે. હું કામ એની સૌથી મોટી વિષય એ છે કે આ ક્ષણમાં ન રહીએ, ખોવાયેલા છે એના નકડું એ હાલ્યા જ રાખતું છે, એને કાલનું ટેન્શન મને આ વિષય મારા ઘરે તો આવી પ્રોબ્લેમ છે. મારા સાસુ મારે મોટું કરી નાખ્યું છે, અમારા ઘરમાં આવું બરાબર નથી લાગતું. કેટલાય પ્રશ્નો આ બધા બે ચાર હજારો પ્રશ્નો હોય, અને દરેકને પૂછે ને તો કોઈકને કાંઈક ફોર્મ ભરવા જવાનું ટેન્શન હોય, કોઈકને એક્ઝામનું ટેન્શન હોય, કોઈકને બીજું ટેન્શન હોય. પણ વર્તમાનમાં રહી છે, જો વર્તમાનમાં રહીએ તો બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. બરાબર. નેક્સ્ટ, આ ગુસ્સા પર કંટ્રોલ રાખવો. ઘણા ગુસ્સા પર કંટ્રોલ નથી રાખવો. આપણે આ ઘણા ઉદાહરણો જોયા છે, અને પછી કાલે પ્રશ્નો આવે છે વાલીના, બરાબર, પાર્ટ એન્ડ વીકેન્ડ જેમ ફોર મારવું. એટલે જ્યારે ગુસ્સો હોય ત્યારે તમારે યાદ રાખો કંટ્રોલ કંટ્રોલ થાય. જ્યારે તો ખાલી બહુ મગજ પાડી ગયો ઘણી વાર પીવું જાય એવું કંઈ નથી કે આપણે બહુ આઈડિયા દરેક દિવસ આનંદમાં હોય એવું જરૂરી નથી. ત્યારે ખવાના પોરમાં આપણે અંદર ક્રોધ પ્રગટ થઈ ગયો હોય. આ થાય અઠવાડિયામાં એક દિવસ એવો આવે બહુ મજા આવતી હોય ખવાનું, ચોક્કસ એવો આવે કે આપણે ખવાથી જ ક્રોધ ભમકતો હોય, આ કોઈને બાળી દેવાનું છે કહો. એટલે ત્યારે તમારે ઘણી બધા શ્વાસ લેવાના, અને એનો ભાવ તો કંટાળી પડતો એટલે તમે થોડું રિલેક્સ કરો. અને પછી નામ નામ લેવું પ્રશંસા કરવી કે ભાઈ તો બહુ સરસ નામ છે. અને થોડું હોય તો થોડી ઓછી વાત કરીએ, વાત બહુ શાંતિથી ભણે છે. આપણે ખબર છે આજ છે વિલન ક્લાસમાં એને થોડાક વખાણ કરો પછી એને રહેવું પડે. મેં કેમ કીધું બોલા પણ સાહેબ મેં કીધું બધા વેટી કીધું હું જાવ ત્યારે વ્યવસ્થિત થઈ જાય છે, બધું ગોઠવી હોતી જ તે એમ તમે જ્યારે એને થોડા વખાણ કરવા પડશો ને એટલે વખાણ હતું કે વખાણ તો ભગવાનને ગમે છે, તો માણસને તો ગમે જ ને. બરાબર, સાચું કહે છે તમે જ્યારે વખાણ કરો તમારા થાય તો. એટલે સૌથી સારામાં સારી ફોર્મ્યુલા છે વખાણ. અને બધા એના રોજ થોડા વાત કરે, જ્યાં કોઈ સારું કામ કરે તો તાળી પાડી દેવાની. બરાબર, ચાલો નેક્સ્ટ. તમને એમ થાય બધા કંટાળી ગયા બધું આમ થવાનું, આમ તો થવું ન જોઈએ પણ એવું થાય. તો તમારે કંઈક નવી નવી ટેકનિક આપણે તાળી પાડવાની, એ તાળીથી તમે વાતાવરણ પાછું બધું કરી શકો, બ્રેક કરી શકો. એનર્જી બ્રેક કહેવાય. કોઈ આગળનો લેક્ચર લઈ ગયો હોય છોકરાને ત્રાસ નહીં થયો. આપણે ત્યાં 4 કલાક ભણવું અઘરું પડે છે, છોકરા તો અલગ લેક્ચર કલાકે કલાક કેટલું એટેન્શન બિચારાને આપવું પડે. એટલે એની પર આપણે દયા આવી જાય. એટલે પહેલાં કોઈ વાતાવરણ બને કેવું હોય નેગેટિવ, હવે તમારી વાતાવરણ તોડવાનું છે. કેમ તમને ખબર હોય કે ક્લાસિકલ વાળો જો ગાતો હોય ને, ક્લાસિકલમાં એને ચાલુ કરી સારી ગમા પદ્ધતિ સાથે તમે ઘણી વાર સાંભળ્યું છે. જેને ખબર ન પડે એને તો માથું દુખવા મળે, એને સમજવાવાળા બહુ ઓછા હોય, પણ ક્લાસિકલની એક મજા હોય. અને રાગ જ ખાલી યાદ ઉપાલી છે, નવા નવા કેટલાય રાગ છે, હજારો રાગ છે. અને ઘણા રાગ એવા છે કે રોડ આવી જાય, ઘણા રાગ એવા છે કે મજા આવી જાય. વૃંદાવનની સારંગ તમે સાંભળ્યો હોય, કૃષ્ણ ભગવાન વગાડતા રાગ બધા છે, બધા પ્રેમમય થઈ જાય. અને દરબારી રાગ કેળ્યો હોય, દરબારી રાગ છે, જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે દરબારી રાગ ગાતા. તો ત્યારે આપણે ફર્યો ફર્યાનો વાત પછી પાછા આવે ત્યારે સીધો ન કરી કામ તમે જતો ન હોય ત્યારે એટલે ત્યારે દરબારી રાગ કાઢ્યો છે, રામ પ્રેમ વાળી ત્યાં હવે પછી તો કે હવે એ જૂનું નથી અત્યારે, એ આવક પાછું જુદો જ થઈ જાય. એટલે દરબારી રાગ વાગે ત્યારે તમને એમ થાય કે આજે કંઈક ઉત્સાહમાં કામ કરવું છે, આજે આપણે કંઈક જીતી જવું છે. એ ખાલી જંગ હોય કે આપણે સ્પોર્ટ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કોઈ પણ વસ્તુની અંદર જીતી શકીએ. બરાબર, તો એ રાગ તમે જો સાંભળ્યો હોય તો તમને અંદર એવો જુસ્સો આવે, અંદર એવા શુરતા આવે કે કંઈક કરવું છે. અને આજે આપણે એક રાગ હમણાં થોડાક સમય પછી વગાડવાનું છે, એ છે શિવરંજની.
શિવરજની રાગ એવો છે કે તમને અંદર બહુ આપણું ઉદાહરણ મળે. તો એ રાગ આપણે આજે વગાડવાનો છે. આ પૂરું થાય પછી બ્રેક આપી અને પછી આપણે અગ્નિહોત્ર એક હવન કરવાનું છે. એનું બધું ડિટેલમાં હું ત્યારે તમને કહીશ. તમારા બધા જ પ્રશ્નો છે એ આજે આપણે બાળક દેવાના છે સાયકોલોજી. બરાબર, કોકનાથી ગળમાં દુખતું હોય તો એ કાંઈ આમ ન બેસે તો મને પતરી થઈ ગઈ છે. એક જણા રેકીની વાત કરી, કારણ તમે કહેતા હતા ને રેકીને બહુ સરસ તમારે રેકી વિશે સમજવું. તો મેં વાત કરી કે દુરસ્ત ટેકનિકથી એને બધાને સારા કરી શકાય, બધું ઘણું બધું એને કીધું નેગેટિવ વાતાવરણ બચી શકાય ના બધે. બીજા દિવસે આવ્યો સાહેબ તમને બહુ પથરી થઈ ગઈ છે તો મેં કીધું દવા લઈએ. બરાબર, તો એની જેમ તમારા જે સાયકોલોજીકલ પ્રશ્નો છે, આપણા 99% પ્રશ્નો છે સાયકોલોજી છે, એને આપણે કેવી રીતે ઓવરકમ કરવા. અને જ્યારે આપણે ઘણી વાર ભાવ કરીએ ને માત્ર કે મારી અંદરથી આ પ્રશ્ન છે જઈ રહ્યો છે, 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 અને ભગવાનને આપી દઈએ તો બધું સ્વાહા કરી દે. આપણે એ કરવાનું છે, ટેકનિક સરસ મજાનું બધું કરવાનું છે, અગ્નિહોત્ર હવન કરવાનું બધું મટીરિયલ તૈયાર છે, એ બધું આ વચ્ચે લઈ લઈશું. આપણે બધા બધા બેસી જશું. પછી કેટલા બાકી લાગે? ચલો, હા, જો સૌથી મહત્વનું છે શિક્ષણની આંતરિક સ્થિતિ. રોજ તમે ધ્યાન કરીને આવો તો તમારી સ્થિતિ સારી હોય. રોજ ઝઘડો કરીને આવ્યો હોય, બાંધીને આવ્યો, ગોળકા કરીને આવ્યો તો તમારી સ્થિતિ પ્રમાણે તમારી જે સ્થિતિ છે ને એની ઇમ્પેક્ટ થવાની છે. એટલે આપણે અહીં બહુ સવારે કેમ સરસ મજાનો કૃષ્ણ વાસુદેવાયનો જાપ કરીએ, હરે રામ હરે કૃષ્ણ. બરાબર, એ આ વખતની પ્રાર્થના આપણે એક નવી ડિઝાઇન કરીએ છીએ, જેની અંદર શરૂઆતમાં એક મંત્ર વાગ્યો છે આજે. અત્યારે આખી રોજની નવી આખી ડિઝાઇન કરી છે. પણ તમને આની અંદર હાયરની મજા આવી જાય તો કેવું થશે? અત્યારે ચાલુ છે એનું સંશોધન. જો એટેન્શન નાખવાની વાત છે તો મને ખબર જ નથી તો પછી આખો દી બોલતા હોય. અમે તમારી ટ્રેનિંગ લેવાની હોય તો વિષયો છે મેં કેટલા બોલ્યા હોય. મેં 1 મહિના મંથન કર્યું ત્યારે એટેન્શન નાખ્યું કે આ આપણે મારું બધા ફાયદો કેવી રીતે થાય. તો તમારી અંદરની સ્થિતિ બહુ મહત્વની છે. આમાંથી ઘણા એવા હશે કે જે થોડીક નાની બાબતમાં છે એ ધીમે જતા હશે, નાની બાબતમાં દુઃખી થઈ જતા હશે. ઘણા એવા હશે કે એને વિચારો ચાલુ થઈ જતા હશે. ઘણા એવા હશે કે એને નેગેટિવિટી આવવા પડતી હશે. ઘણા એવા હશે કે કાંઈક વાતમાં એને કંઈક તરત માઠું લાગી જતું હશે. એની પર આપણે કામ કરવાનું છે. શું કરવાનું છે? રીહાવું એની કરતાં રીહા જે રીહ સડી છે એની સામે બોલવાનું છે. આપણી તો રીહ આવી કે નહીં? હવે એ રીહને આપણે જો જોઈ લઈએ ને ઓછા રીહ છે તમારી નામ રીહ સવાઈ જાય ને અથવા ઇમોશન સવાઈ જાય, નાકમાં થોડાક આંસુ આવી જાય, બધા રીતે બધા આવી જાય, આમાં આંસુ આવી જાય. અને એ આપણો ટેવ પડી ગયો, ટ્રેક પડી ગયો. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આ રીતે થાય. મારી દરેક ટ્રેક હતો નાનો હતો ત્યારે કે કંઈક નાનપણમાં એક ઘટના બની હોય કે કંઈક ઘટના બને તો મને ભય વ્યાપી જાય. આમાંથી ભય વ્યાપી જાય, ભય વ્યાપી એટલે આપણે મેં કીધું આ તો આપણે આને બધું કામ કરવું પડે છે. મેં તો હું એકલા કંઈ જઈ ન મને તો એકલા જવું તો કેમ જવું? તો મેં કીધું આપણે આપણા ટ્રેક તોડી નાખવું છે. કેટલા ગાડી લઈને કેટલી જગ્યાએ છીએ. બધું આપણે નવો ટ્રેક બનાવવો છે. આ ભાઈને એને શું કરવાનું? કાઢી નાખવો છે. કાઢવો હોય તો કાઢીએ કે નકર આખી જિંદગી આપણે હારે રહેશે. તમારો જે સ્વભાવ છે આખી જિંદગી તમારે હારે રહેવાનો છે. યાદ રાખજો, તમે કામ નહીં કરો. પણ એ તમે પેલા ઓળખાવો છો મને ભય લાગે છે. અને થઈ ને તો એવું થાય આપણે નાખતા એ તો આપણે 5 ગ્રામનું 500 ગ્રામ કરતા હોય. કલ્પના હોતી તમારી ઘણા નામ જોયું ને એવરેસ્ટ ચડવા આવ્યા એક લાગે. એક તો હમણાં શું તો લુલો માણા હતા તો એવરેસ્ટ ચડવા આવ્યું. હમણાં જ મેં ઇન્સ્ટામાં જોયું બીજો ચડતો ખબર તો હતો. તો આપણે તો બહુ શક્તિશાળી એવું છે. અને તમારી અંદર હશે દરેકની અલગ અલગ વસ્તુ હોય એની ઉપર આપણે કામ કરવાનું છે. અને કામ નહીં કરો તો જીવનભર તમને હેરાન કર્યા રાખશે. અને એવી પરિસ્થિતિ ભગવાન તમારે બનાવ્યા જ રાખશે. જ્યાં તમે સુધરશો નહીં ને ક્યાં સુધી બનાવશો, અલગ અલગ સ્વરૂપે આવશે. એક દિવસ આપણે આમાં ધોકા ઉઠતા હોય એવું આવે તોય ભય લાગતો હોય. એક દિવસ એક નાની એક ભડકું કરે તોય ભય લાગતો હોય. આમ કરે તોય એવું થતું હોય. આપણે કાઢી નાખશે એનો ભય લાગતો હોય. આપણું બધી ઇમેજિનેશન બહુ ડાયરેક્ટ છે. પણ એની પાર આપણે જઈ શકીએ છીએ. કાલે જે ગુરુજી આવવાના છે એની પારની વ્યક્તિ છે. આપણા બધા સૌભાગ્ય છે કે બુદ્ધ પુરુષને આપણે જોઈ શકીએ છીએ. અત્યારે મારી દ્રષ્ટિએ કહું છું કે એવા લોકો અત્યારે બહુ આંદોલનને બેઠક ગણાતા એવા એ વ્યક્તિ આપણે વચ્ચે આવવા છે કે જેને આમ શાંતિથી બેસી જાય ને તોય આપણું ઘણું અંદર કહેવાય ને કે ઉતરી જાય.
તો અત્યારે આપણે એટલું રાખીએ, ચા પાણીનો બ્રેક રાખીએ અને આપણે 9:45 ભેગા થશું, અડધી કલાક પછી. બરાબર? 4 5 છે.